કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. આજે ખોડલ ફાઉન્ડેશન દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ત્યારે અલગ અલગ શહેરમાંથી પધારેલા સમાજના પ્રમુખ બધાના નામ અત્યારે નહીં બોલું, માફ કરશો, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, કાર્યક્રમ પણ ઘણો લેટ ચાલુ થયો છે. તો મંચસ્થ મહાનુભાવો જેમનું સન્માન થયું અને હજુ થવાનું છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા, ખોડલ ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, સમાજના પ્રમુખ મંત્રી અને સામે બેઠેલા સમાજના તમામ બહેનો અને ભાઈઓ, આજે વિદ્યાર્થીઓનું સન્માન થયું. એ વિદ્યાર્થીઓ તો સન્માનને માટે લાયક છે, યોગ્ય છે, પણ સાથે સાથે એમના મા બાપને આપણે વિશેષ તાલીઓથી એકવાર જોરદાર વધાવી લઈએ. કારણ કે વિદ્યાર્થી ત્યારે એ નંબર પ્રાપ્ત કરતા હોય છે, એના મા બાપે પોતાના અંગત મોજ-શોખ, ક્યાંક પિક્ચર જોવા જવું હોય, ક્યાંક ફંક્શનમાં જવું હોય, ક્યાંક લગ્ન પ્રસંગે જવું હોય, તો એ બધા પ્રસંગોને એક બાજુ મૂકી મમ્મી અથવા પપ્પા સતત ને સતત આ વિદ્યાર્થીઓ પાછળ એની કાળજી લેતા હોય છે. એટલે જેટલું તપ વિદ્યાર્થીઓનું છે એટલું ને એટલું એના મમ્મી પપ્પાનું છે. મારે મારા વક્તવ્યમાં થોડી કડવી વાત પણ કદાચ કહેવી પડે તો આજે હું કહીશ. કદાચ કોઈને દુઃખ લાગે તો ક્ષમ્ય ગણજો. કોઈ બંધ બેસતી પાઘડી ઓઢી ન લેતા. અલગ અલગ સમાજમાં વક્તવ્ય આપવા માટે જવાનું થાય છે, ત્યારે સાચી વસ્તુ કેવી વક્તાની ફરજ હોય છે. મને 8-10 દિવસ પહેલાં અહીંયા કારોબારીની જે કંઈ મિટિંગ મળેલી અને મારા નામની પસંદગી થઈ, મને ફોન આવ્યો કે આપણે એક ઇનામ વિતરણ કાર્યક્રમ કરવું છે અને એમાં તમારે વક્તા તરીકે 16 તારીખે આવી શકશો. તો મેં કીધું હું અન્ય સમાજમાં તો જતો જ હોઉં છું, ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું, તો આ તો આપણા સમાજનો પ્રસંગ છે, બાળકોને ખરેખર બિરદાવવાનો એક કાર્યક્રમ છે, તો હું ચોક્કસ આવીશ અને આ કાર્યક્રમમાં આવવાનું બન્યું. આજે જેને મને ભણાવ્યો એ નાગજીભાઈ દેસાઈ, ભરતભાઈએ વાત કરી. નાગજીભાઈ દેસાઈ એટલે જ્ઞાતિનો કોઈ સંબંધ ન ગણી શકાય. નાગજીભાઈ દેસાઈ લોક વિદ્યાલય, બાલાશ્રમ અને માનવ મંદિર, આ 3 સંસ્થા એમની. મને એમને ભણાવ્યો, દત્તક લીધો સંસ્થાએ. મારી પાસે ભણવાનો 1 રૂપિયો પણ નહોતો. મેં આ ગામમાં પેપર પણ નાખ્યા છે, લેથ મશીન ઉપર પણ કામ કર્યું છે અને રાત્રે ઉજાગરા કરી અને ખૂબ ભણ્યો. ધોળેજયા ડેમ, ધોળેશ્વર મહાદેવ, રાત્રે ત્યાં આખી રાત કામ કરવાનું, દિવસે ભણવાનું અને રહેવાની કોઈ વ્યવસ્થા નહીં. એટલે ધોળેજયા ડેમનો જે પીપળો છે ને, વડ, એના ઓટે હું બેસીને વાંચતો. એટલે ખૂબ પરિસ્થિતિ અઘરી, પણ 9મા ધોરણથી એવું નક્કી કરેલું. મારી વાત એટલા માટે હું અત્યારે રજૂ કરું છું, અહીંયા બાળકો જાજા છે, વિદ્યાર્થીઓ. અછત અને અભાવ માણસને સમજદાર વહેલા બનાવી દે છે, મને બનાવી દીધેલો. ઘણી વખત જમવાનું પણ ના મળે એ પરિસ્થિતિમાંથી હું પસાર થયેલો. તો ભણવા માટે ખૂબ સ્ટ્રગલ કરી, પણ 9મા ધોરણથી એવું નક્કી કરેલું કે 1 રૂપિયો પણ ઘરે ન માગો અને જાતે ભણું. એટલે વેકેશનમાં ખૂબ કામ કરતો ને એમાંથી આર્થિક ઉપાર્જન થાય, એમાંથી મારા પુસ્તક, મારા કપડાં, એ બધાની હું વ્યવસ્થા કરતો. લોકવિદ્યાલયે મારી ફી માફ કરી દીધેલી. 4200 રૂપિયા એ વખતની છાત્રાલયની ફી ભરવાના પૈસા નહોતા. મારા મમ્મી પપ્પા યાદ હતા, છતાં મને બાલાશ્રમ એટલે અનાથ આશ્રમ ગણાય, એના બાળકોને મારે ભણાવવાના ને એના બદલામાં મને ત્યાં રહેવાની વ્યવસ્થા સંસ્થાએ આપી. નાગજી દાદા તો અહીંયા જ નથી, પણ જતાં પહેલાં મને આ 3 સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે, હું ક્યાંય હોદ્દો નથી લેતો,
અન્ય સમાજના કે કોઈ પણ બીજા ટ્રસ્ટમાં, પણ દાદાનો આગ્રહ હતો કે કાનાણી તારામાં ટ્રસ્ટી તરીકે રહેવાનું. આજે માનવ મંદિરના 50 વર્ષ પૂરા થાય છે. અત્યારે પણ ત્યાં કાર્યક્રમ ચાલુ છે માનવ મંદિરમાં. હાલની તારીખે અત્યારે આ સમયે ટ્રસ્ટી તરીકે મારે ત્યાં પણ હાજરી આપવી પડે, પણ મારો સમાજ પહેલાં, બીજું બધું પછી. આવું એક મનથી નક્કી કર્યું અને આજે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. સમાજ સામેના અત્યારે 4 પડકાર, મને જે વિચાર 2 દિવસથી મનમાં સ્ફુરાઈ મારે તમારી સમક્ષ રજૂ કરવા છે. આપણા સમાજની સામેના 4 પડકાર હું જોઈ રહ્યો છું. એમાંનો પહેલો પડકાર છે એકતાનો અભાવ. આ દરેક સમાજને લાગુ પડતો મુદ્દો છે. આપણા એક સમાજમાં જ નહીં, દરેક સમાજને લાગુ પડતો. ઘર ઘરના કુસુંબમાં પરદેશીઓ ભાવી જશે, પુષ્પકલી પુષ્પો આ પરદેશીઓ છૂટી જશે. 250 વર્ષનો આપણો ઇતિહાસ જોઈએ ને તો અંગ્રેજો અહીંયા એમનામ નહોતા આવ્યા. દુનિયાની જેટલી પ્રજાઓ ભારતમાં આવી એ ભારતની જાહો જલાલી જોઈને આવેલી. એ વખતનું દુનિયાનું સૌથી સમૃદ્ધ શહેર વિજયનગર હતું. સૌથી સમૃદ્ધ. જેમ અત્યારે પેરિસ ને લંડન ને વોશિંગ્ટન ને આપણે જે અલગ અલગ સિટીના નામ બોલીએ છીએ, એ લોકોને કંઈ ખબર જ નહોતી. મધ્યયુગમાં જીવતા. ભારતની જાહો જલાલી હતી, પણ આપણે એક થઈને લડી ન શક્યા અને 250 વર્ષ દેશને ગુલામ બનવું પડ્યું. ભગતસિંહ જેવા નવલોહીયા યુવાનોએ ફાંસીના માચડે ચડવું પડ્યું. એટલે એકતા બહુ મોટી તાકાત છે. મારી વાતમાં વારંવાર સરદાર આવે તો એના માટે સરદાર દોષિત નથી, પણ એના માટે હું દોષિત છું. કારણ કે સરદાર વિશે ખૂબ વાંચન કર્યું. સરદાર જ્યારે ભણતા ને ત્યારે કરમસદમાં એમનો અભ્યાસ પૂરો થઈ ગયો અને પેટલાદ અભ્યાસ માટે એક રૂમ રાખેલી. એમની સાથે એમના 3-4 મિત્રો રહેતા અને જાતે રસોઈ બનાવતા. અઠવાડિયું થાય એટલે ઘેર જાય, સીધું કાચું લઈ આવે અને પોતે રૂમ રાખીને ભણે. તેમના રૂમની અંદર એક સૂત્ર લખેલું, એકતા મોટી તાકાત છે. અને સરદારે સાબિત કરી બતાવ્યું, આખા દેશને એક બનાવ્યો. કહેવાનો અર્થ એ, વિદ્યાર્થી અવસ્થામાં એને જેવા સંસ્કારો આપવામાં આવે એવો વિદ્યાર્થી ભવિષ્યનો દેશનો નાગરિક બને. એટલે એકતા માટે આપણે જે કંઈ કરવું પડે, કદાચ સમાજના કોઈ એક વ્યક્તિને ક્યાંક નાની મોટી ઉણપ હોય, બધા કંઈ સરખા 5 આંગળી ભગવાને સરખી નથી આપી. ભગવાને 5 આંગળી સરખી આપી હોત તો આમ ભેગી જ ના થાય. પણ જ્યારે ભેગી થાય ત્યારે સાથે થઈ જાય છે. એ બધાની ઊંચાઈ સરખી થઈ જાય છે. સમાજમાં ક્યાંય કોઈની પ્લસ માઇનસ હોય, કોઈના ગુણ હોય, કોઈની નાની મોટી ત્રુટિઓ હોય તો એને જતી કરી એક થઈએ. એક થઈશું તો આપણને ક્યાંય સમાજને આંચ આવે એવું નથી. આપણો સમાજ શિક્ષિત સમાજ, પરિવર્તનશીલ સમાજ અને પાણીદાર સમાજ છે. કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિએ ધંધો કરવો હોય ને તો પટેલને ભાગીદાર બનાવે. શેના માટે? તો કે આપણા વડવાઓની ખાનદાની છે. આપણા વડવાઓએ કોઈનો 1 રૂપિયો પણ ક્યાંય દબાયો નથી. એમણે લોહીનું પાણી કરી અને એમ કહેવાય કે પાટું મારી અને અનાજ ઉત્પન્ન કર્યું. રાત દિવસની મહેનત કરી અને આપણા વડવાઓની મહેનતના લીધે જ આજે આપણે સુખી છીએ. જમીન આપણને મળી. ખૂબ મહેનતુ સમાજ. એટલા માટે દરેક સમાજ આપણી પાસે કંઈક અપેક્ષા રાખીને બેઠો છે. ત્યારે આપણે સમાજને કંઈક આગો રાહ ચીંધીએ, એવું કંઈક એકતાનું કામ થાય એવી આજના તકે હું સૌને હાકલ કરું છું. હમણાં પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો. જય વસાવડાને વક્તા તરીકે બોલાવવામાં આવેલા. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. આવા કાર્યક્રમ આપણે પણ એક યુથ ફાઉન્ડેશન દ્વારા કરીએ અને સમાજમાં રહેલી જે કંઈ બીજી કંઈ ત્રુટિઓ છે, જે કંઈ ખામીઓ છે, એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ. બીજી આપણા સમાજની એક પડકારરૂપ ઘટના ગણીએ, બાબત ગણીએ તો ધંધાની ખોટી હરીફાઈ. તમે જુઓ, આપણા સમાજની આ એક ત્રુટિ ગણો કે ખાસિયત ગણો, ખૂબી ગણો, જે તમારે આને બિરદાવી શકાય. કોઈ એક પટેલના વ્યક્તિએ કોઈ એક માનો કે નાની કરિયાણાની દુકાન કરે અને ખૂબ સારી ચાલવા લાગે ને એટલે એનાથી 5 દુકાન મૂકીને બીજો પટેલીઓ જ કરે. પછી શું કરે કે મગનો ભાવ એને ત્યાં 40 રૂપિયા, 50, 100 કે 80 હોય તો 75 વેચવાનું ચાલુ કરે. આ ઉદાહરણ આપું છું. હીરા ઉદ્યોગની અંદર પણ આ પરિસ્થિતિ આવી. એમ્બ્રોઇડરીની
સુરતની અંદર દીખતો બહુ મોટો સારો વ્યવસાય ગણી શકાય બિઝનેસ એમ્બ્રોઇડરીનો. હીરા જે કંઈ સાડીની અંદર ભરતકામનું મોટું કામકાજ સુરતની અંદર થાય. જે એમ્બ્રોઇડરીનું જે ડિઝાઇનના 300 રૂપિયા હોય તો આપણો બીજો એમ જેમ કે હું 250 કરી દઈશ, ત્રીજો એમ કે હું 200 કરી દઈશ. હવે આ ધંધાને એ પરિસ્થિતિએ લાવી મૂક્યો કે અત્યારે ઓક્સિજન ઉપર છે, અંદરો અંદર હરીફાઈમાં છેલ્લે તો એ પરિસ્થિતિ ઘરના મારા 5 જોડી પણ તને તો પાડી જ દેવો. આ પાડી દેવાની જે વૃત્તિ છે એ આપણા સમાજને બહુ બહુ અઘરી પડે એવી છે. એટલે તમે જો વાણિયા પાસે શીખવા જેવું. સુરેન્દ્રનગરમાં જૈનો ઘણા, એના ધંધો તો જૈનો નહોતો, આપણે તો પછી આવ્યા માર્કેટમાં. પણ એનો ભાઈ સ્ટેશનરીની દુકાન કરે તો એ પુસ્તકો વેચતો હોય તો એનો ભાઈ પુસ્તકનો ધંધો ન કરે, એ નોટબુકો વેચે. કરિયાણાની દુકાન હોય તો એના ભાઈની દુકાનમાં હોય બીજો નહીં વેચે. એમના વચ્ચે એક ધંધાનું સંકલન છે. સૌથી વધુ લાકડા ઉદ્યોગમાં આપણું ગાંધીધામ અને આપણું જોરાવનગર આખા ગુજરાતમાં ફર્સ્ટ ક્રમે ગણાય. કેટલી બધી લાતીઓ છે. તો લાતીની અંદર એમના અંદર સંગઠન આપણે લેવા જઈએ એટલે ઘનફૂટનો હિસાબ તો અમુકને જ આવડે, અઘરો વહીવટ છે, પણ ઘનફૂટનો હિસાબ મને આવડે, મારું ગણિત પહેલેથી સારું છે. તો એ લોકોને ત્યાં કોઈ પણ કસ્ટમર આવે અને લાતીમાં બધો ભાવતાલ કરાવે ને બધું જોઈને પછી નો સેટ થાય ને નીકળે ને પછી એનો માણસ જોવે કે સામેની લાતીમાં ગયો એટલે ફોન કરી દે કે અમારે ત્યાંથી આવ્યો છે, મેં છેલ્લા આ ભાવ કીધેલા છે. એટલે પેલો ભાઈ છે એથી નીચા ભાવે તો વેપાર ન જ કરે. કહેવાનો અર્થ એ કે આપણે ધંધામાં ખોટી હરીફાઈ ન કરીએ. આપણા સમાજની હીરા ઉદ્યોગ, એમ્બ્રોઇડરી અને એજ્યુકેશન આ ત્રણમાં આપણા સમાજનો દબદબો કહી શકાય. 18,000 પ્રાઇવેટ સ્કૂલો છે, એમાંથી 16,000 પાટીદારોની છે. એકવાર જોરદાર તાલીઓથી અભિનંદન આપો. આખા ગુજરાતને શિક્ષિત કરવાનું કામ આપણો પાટીદાર સમાજ કરે છે. ત્યારે ખોટી હરીફાઈમાં ન પડતા ખરેખર ધંધાની અંદર જે ડેવલપિંગ કરવું હોય તો એના માટે દીર્ઘદ્રષ્ટિ જોઈએ. એનું એક ઉદાહરણ હું ઘણીવાર આપતો હોઉં છું. એક પુસ્તક થર્ડ વેવ, કદાચ ઓનલાઈન કોઈ સર્ચ કરવું હોય તો કરજો. એલ્વિન ટોફલર એનો લેખક છે. એણે લખેલું પુસ્તક આજકાલ નથી લખ્યું, આજથી 50 વર્ષ પહેલાં, એથી વધારે સમય થયો એણે પુસ્તક લખેલું. એણે થર્ડ વેવ એટલે ત્રીજું મોજું, ગુજરાતી અર્થ એવો થાય. એણે એમ લખ્યું છે, અમારા પ્રોફેસર ડૉક્ટર મોતીભાઈ પટેલ અમને આ વાત કરતા કે પુસ્તકની અંદર એણે એવું લખેલું છે કે આ દુનિયા ઉપર 3 મોજા, એક આવવાનું બાકી હતું અને આવ્યા હતા 2. પહેલું મોજું જે આવ્યું એ આદિમાનવ માણસ બની અને ખેતી કામ કરતો થયો. એટલે જેની પાસે જાજી જમીન હોય એ પૈસાદાર ગણાતા. પહેલાંનો તમે ઇતિહાસ જૂનો ચેક કરો તો એમાં જમીનદારો જે હતા એ ધનાઢ્ય હતા, જેની પાસે જાજી જમીન એ પૈસાદાર. એટલે પહેલી ક્રાંતિ થઈ એ કૃષિ ક્રાંતિ થઈ. પછીનું બીજું મોજું, બીજું મુખ. અને મોજો એક એવી વસ્તુ છે દરિયાની અંદર, એનો રૂલ્સ એવો છે કે મોજું ઉછળે એની યાર જો તમે ઉછળો ને તો ન ડૂબો. જો મોજું ઉછળે અને તમે એની સાથે ન રહો તો મોજું તમારા ઉપર પડે, તમે તળિયે જતા રહો. સેકન્ડ, બીજું મોજું આવ્યું એ ઔદ્યોગિક ક્રાંતિનું મોજું આવ્યું. બીજું વિશ્વયુદ્ધ થયું. ટાટા, બિરલા જે કંપનીઓના માલિક છે એનું તમે ઇતિહાસ ચેક કરો, એનું તમે જીવન ચરિત્ર વાંચો, તે બહુ સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા. બિરલા કંપનીના માલિકને તો દિલ્હીની અંદર કરિયાણાની વાસણની નાની દુકાન હતી. આ ગાલા કંપની જે અત્યારે ઇન્ટરનેશનલ લેવલે, વર્લ્ડ લેવલે એનું સ્ટેશનરીમાં નામ ગણાય, એની મુંબઈની અંદર નાની એવી દુકાન હતી. એટલે બીજું મોજું આવ્યું ઔદ્યોગિક ક્રાંતિનું આવ્યું. જે લોકોએ વિચાર્યું કે માત્ર અમે ખેતી કરે નહીં ચાલે, ઉદ્યોગ ધંધા ડેવલપ કરવા પડશે, તો રતન તાતાએ જમશેદપુરની અંદર પહેલું લોખંડની ફેક્ટરી, આજે ટાટા કંપની બ્રાન્ડ નેમ ગણાય. અને આ સદીનું સૌથી વધુ ડોનેશન જમશેદજી તાતાએ કર્યું. પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ ચેરિટીનું કામ જમશેદજી તાતાએ કર્યું. દુનિયાની મલ્ટીનેશનલ કંપનીઓ તો ઘણી છે, દુનિયાના ફોરેનના કોઈ વ્યક્તિના નામે આ રેકોર્ડ નથી, આ એક ભારતીયના નામે છે. અને પારસી, જમશેદજી તાતા એટલે પારસી, આપણા દેશના નહીં, બહારથી આવેલી પ્રજા
અને તમે જુઓ દુનિયાની અંદર કોઈ પણ હુલ્લડ થાય, તોફાન થાય તો ક્યાંય પારસી સમાજનું નામ નહીં આવે. એટલો બધો સાણો સમાજ. સંજાણ બંદરે જ્યારે પહેલા પારસીઓ આવ્યા આપણા ગુજરાતના સંજાણ બંદરે, આખો ભણવામાં પાઠ પણ આવે છે, તો એ વખતે રાજા તો એને સમાચાર મોકલ્યા કે અમારા દેશમાંથી અમે આવ્યા છીએ, રહેવાની ત્યાં વ્યવસ્થા નથી, અમને તમારા ભેગું સમાવી લો. તો રાજાએ દૂધનો ગ્લાસ ભરેલો મોકલ્યો સામો કે મારા ત્યાં મારી પ્રજા દૂધથી ભરેલા છલોછલ ગ્લાસ જેટલી પૂરેપૂરી અમારી વ્યવસ્થા, હવે અમે તમને સમાવી શકીએ એમ નથી. પણ આ બુદ્ધિશાળી પ્રજા હતી, એણે અંદર સાકર ભેળવી અને દૂધની અંદર સાકર ભેળવી અને એક ગ્લાસ પાછો મોકલ્યો. અને રાજાએ ચેક કર્યું તો કે આ પ્રજા જે છે ને બુદ્ધિશાળી પ્રજા છે, આને આપણા ભેગું સમાવી લઈશું તો એ ચોક્કસ આપણને ઉપયોગી થશે. ને એમ આપણા દેશની અંદર પારસી આવ્યા, અને પારસી જે આવ્યા ને એમાંના એક જમશેદજી તાતા, જેને ટાટા કંપનીની સ્થાપના કરી. કહેવાનો અર્થ એ એકતા, એની સાથે સાથે ધંધાની અંદર આ બીજું મેં કીધું ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે દુનિયાનું ત્રીજું મોજું ચાલુ થઈ ગયું. હું ને તમે અત્યારે ત્રીજા મોજાની અંદર જીવી રહ્યા છીએ. તે એટલે માહિતી અને ટેકનોલોજીનો. જેની પાસે નોલેજનો યુગ છે અત્યારે, જેની પાસે જાજુ જ્ઞાન તે વધારે પૈસાદાર. આપણા જે મલ્ટીનેશનલ કંપનીઓ વર્લ્ડની ચાલે છે એના સીઈઓ ભારતના છે, તો એને કરોડો રૂપિયા કંપની પગાર આપે છે. શેનો આપે છે? એના નોલેજનો. એમાં કોઈ પણ વ્યક્તિ, એના કોઈ પણ સીઈઓને લઈ લો, એની પાસે નોલેજ છે એટલે એ પૈસાદાર બન્યા. આપણે બધા ત્રીજા મોજાની અંદર જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે આપણા બાળકો ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં કંઈ પાછા ન રહી જાય, એના માટે આપણે હંમેશા સતત એના માટે જાગતા રહેવું પડશે, એના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. ત્રીજા મોજા પછીની મારે જે વાત કરવાની છે, ત્રીજી વાત, સમાજનો બહુ મોટો પડકાર એટલે વ્યસન. મને ઘરેથી ના પાડી હતી વ્યસન વિશે તમે બોલ કરો, પણ કોઈ માનતા છે નહીં, વ્યસન તો છોડતા નથી. પણ મેં કીધું ભાઈ મારી પવિત્ર ફરજ છે, મારી 3 પેઢીની તો મને ખબર છે, અમારી 3 પેઢીમાં કોઈએ સોપારીનું પણ વ્યસન નથી. અમારી 3 પેઢી એટલે અમારા ભાઈઓ કુટુંબમાં ગણાય, કોઈને સોપારીનું, હીરા ઉદ્યોગમાં છે એને સોપારીનું વ્યસન નથી. તો ત્રીજો સમાજનો પડકાર છે વ્યસન. બીડી, સિગારેટ ને તો બધું નીકળી ગયું, પણ પાનકી, ગુટખા, માવા એ બહુ વધતા જાય છે. એશિયાની અંદર સૌથી વધુ મોઢાના કેન્સર, જડબાના કેન્સર 3 જિલ્લામાં છે: રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર. આ 3 જિલ્લાએ એશિયા ખંડમાં પહેલો નંબર મેળવ્યો જડબાના કેન્સરમાં. કારણ કે સૌથી વધુ ફાંકી અહીંયા ખવાય છે. તો જે કંઈ અહીંયા ઓડિયન્સમાં બેઠા એને કદાચ વ્યસન હોય તો વ્યસન એક છોડી દેવું પડે. જે બીજા સમાજમાં હતું, જેના રજવાડા પણ જતા રહ્યા, એ જે વ્યસન હતું પીવાનું, એ પાટીદાર સમાજમાં ઘૂસતું જાય છે. યુવાનો પાયમાલ થતા જાય છે. ત્યારે વડીલો તો કહેતા જ હોય છે, પણ વડીલોની પછી યુવાનો છે ને એ માનતા નથી હોતા. દરેક મા બાપની વ્યથા એક આ પણ હોય છે, મારું કીધું માનતો નથી, માનતી નથી. અને યુવાનોની પરિસ્થિતિ એવી હોય છે દુર્યોધન જેવી, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ ન જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ જાણું છું, પણ એને એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી, એને હું અમલમાં મૂકી શકતો નથી. તો સમાજની અંદર જે કંઈ વ્યસન છે એને આપણે તિલાંજલિ આપીએ, એના માટે કંઈ અભિયાન ઉપાડવું પડે તો ઉપાડીએ. અને એના પછી આવે છે ફેશન, દેખાદેખી. એ બહેનોને લાગુ પડતો મુદ્દો છે. સમાજનું ઘણું બધું એવું છે કે જે ફેશન અને વ્યસનના લીધે આપણે ગુમાવીએ છીએ. સાથે સાથે અંધશ્રદ્ધા. સમાજનો ભણેલો ગણેલો વ્યક્તિ જ્યારે કોઈ ભુવા પાસે દાણા જોવડાવવા જાય, એ આ 21મી સદીની એનાથી કોઈ કરુણ બીજી ઘટના ન હોઈ શકે. એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવીએ, વ્યસનને તિલાંજલિ આપીએ અને ફેશનને કંટ્રોલમાં રાખીએ. અને છેલ્લો મુદ્દો છે, કોઈનું સારું જોઈ અને એને અભિનંદન આપવા, સારી જોવાની દ્રષ્ટિ કેળવવી. પાડોશી સુખી હોય તો આપણે રાજી થવું પડે. આ તો કોઈ એમના ત્યાં મહેમાન આવે તેમ વાત કરે કે પૈસા ઘણા, પણ કે ઠીક, અમને કોઈ દી કે ઉપયોગમાં ન આવ્યા. તો કહેવાનો અર્થ કોઈ પણ વ્યક્તિ છે
એની સારી બાબતો આપણે ઉજાગર કરીએ. મને અહીંયા ખૂબ ગમ્યો કે જે કે પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી એમનું સન્માન કર્યું. આ એવા લોકો તમારી સામે બેઠા છે. સ્નેહી પરમારની એક સરસ કાવ્ય પંક્તિ મને ગમે. કોઈનું આછું લૂછ્યું હોય તે બેસે અહીંયા. એને કાવ્ય પંક્તિ બહુ સરસ લખી છે, આખું મોટું કાવ્ય છે. કોઈનું આછું લૂછ્યું હોય તો બેસે અહીંયા, પછી હૃદયમાં દુખ્યું હોય તો બેસે અહીંયા, પછી છાતીમાં દુખ્યું હોય તો બેસે અહીંયા. આ એવા લોકો છે જેણે સમાજમાં કોઈને ને કોઈને આંસુ લૂછ્યા છે અને ત્યારે એમને આ સ્ટેજ મળ્યું છે. તો એકવાર અહીંયા મંચસ્થ મહાનુભાવો માટે તાળીઓ પાડી દો. સુરત અને વડોદરા અને અમદાવાદથી સમયસર પહોંચી જાય. અહીંયા મોગરીયા સાહેબ અમદાવાદથી પહોંચી ગયા હતા અને અહીંયા આપણો સમિયાણો ખાલી હતો. એટલે ત્રીજી બાબત કદાચ આ સમાજની સમગ્ર બાબત ધ્યાને લઈને કહું તો એક સમય પાલન બહુ અગત્યની બાબત હોય છે. ગોધરાની અંદર પહેલી પરિષદ ભરાણેલી, આઝાદી મેળવવાની લડત હજુ ચાલુ નહોતી થઈ, 1915ની સાલ. અને ગોધરા પરિષદની અંદર એ વખતે લોકમાન્ય તિલકની તપતો સૂરજ, ગાંધીજીને તો ઓળખતા નહોતા લોકો. લોકમાન્ય તિલક બહુ મોટી હસ્તી ગણાય મહારાષ્ટ્રની. આ ગણેશ ઉત્સવ આપ્યો લોકમાન્ય તિલકે આપેલો ઉત્સવ છે. એ સમયે આઝાદીની ચિનગારી લોકોમાં જગાવવા માટે ગણેશ ઉત્સવના માધ્યમથી સમાજને સંગઠિત કરવો હતો. એટલા માટે ગણેશ ઉત્સવ ઉજવવાનો ચાલુ કરેલો. તો લોકમાન્ય તિલક ગોધરા પરિષદની અંદર 5 મિનિટ મોડા પડ્યા. મોહમ્મદ અલી ઝીણા પણ એમાં હતા, ગાંધીજી હતા, સરદાર હતા, લોકમાન્ય તિલક, ઘણા બધા દેશના બહુ ટોપ લેવલના એ વખતના રાજકીય નેતાઓ હતા. અને લોકમાન્ય તિલક 5 મિનિટ મોડા પડ્યા. ગાંધીજીએ ઊભા થઈને પોતાના વક્તવ્યમાં પહેલી વાત એ કરી કે આજે આપણે બધે ગુજરાતીમાં ભાષણ આપવાનું, ગુજરાતીમાં બોલવાનું હતું. અને મોહમ્મદ અલી ઝીણા ગુજરાતી એમને આવડતું નહોતું, એ ગુજરાતીમાં ભાષણ ન આપી શક્યા, થૂથવાતું થોડું ઘણું બોલ્યા. ત્યાંથી મોહમ્મદ અલી ઝીણા એક્ઝિટ થયા અને સરદારની એન્ટ્રી થઈ. અને સરદારે પોતાની તળપતી 62 વાણીમાં હૃદય સ્વસર્વ ઉતરી જાય એવું વક્તવ્ય આપેલું. ગાંધીજીએ એ વખતે કીધેલું કે દેશને આઝાદી 5 મિનિટ મોડી મળશે તો એના માટે લોકમાન્ય તિલક જવાબદાર છે. આવો સ્પષ્ટ વક્તા ગાંધી હતા. અને એટલે ગાંધીના શરણે સરદારે પોતાની બધી વાત છોડી દીધી. ખૂબ પૈસા કમાતા સરદાર, સૌથી વકીલાતમાં અમદાવાદમાં હાઈએસ્ટ ફી સરદાર લેતા. અને પોતે વકીલાત પણ જબરજસ્ત કરેલી. એની વાત માટે ક્યારેક આપણે સરદાર કથા જેમ શૈલેષભાઈ બેસાડે એમ કદાચ ક્યાંક આયોજન થાય તો ચાર્જ હું લેતો હોઉં છું, અન્ય બહાર જતો હતો, પણ આપણા સમાજ માટે કોઈ ચાર્જની વાત આવતી નથી. સરદારની પછી ક્યારેક આપણે વાત કરશું. વ્યસન અને ફેશનની સાથે સાથે આપણા સમાજનું એક જે દૂષણ કે જેના પૂરી એટલી બધી કુટુંબની આર્થિક પરિસ્થિતિ કંગાળ હોય છતાં 12મા પાછળ કે બીજા ત્રીજે જે કંઈ રીત રિવાજો, કુરિવાજો પાછળ થતો ખર્ચ છે ને, એ પણ સમાજને એક દેણું વધારી અને સમાજને આર્થિક રીતે પાયમાલ કરતો હોય છે. મારે તમને વાત કરવી છે ઝવેર બાપા, સરદાર વલ્લભભાઈ પટેલના પિતા મૃત્યુ પામ્યા. હવે 12માની વિધિ કરવી એવું નક્કી કર્યું. 5 ભાઈઓ, સૌથી મોટા નરસિંહભાઈ, એના પછી વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, કાશીભાઈ અને સોમાભાઈ. અને વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈએ નક્કી કર્યું 12માની વિધિ નથી કરવી. તો 3 ભાઈઓ એક બાજુ, 2 ભાઈઓ ના પાડે. તો પછી એમણે એવું કીધું વલ્લભભાઈને અને વિઠ્ઠલભાઈને કે તમારે કાકા કહેતા, બાપાને કાકા, ઝવેર બાપા મૃત્યુ પામેલા, 12માની વિધિ કરવી હતી. તો કે તમારે 12માની અંદર જો ભયું ભાગ ન આપવો હોય તો અમે તમને કાકાની મિલકતમાંથી રાતી ભાઈ આપશું નહીં. અને સરદાર વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એમ કીધું કે અમારે કાકાની મિલકતમાંથી રાતી ભાઈ જોતી નથી, અમે આ 12માનો વિરોધ કરીએ છીએ. માત્ર વાત નહોતા કરતા, પોતાના જીવનમાં ઉતારતા. અને એવું કહેવાય છે કે 12માના પ્રસંગમાં સરદાર વલ્લભભાઈ કે વિઠ્ઠલભાઈ બંનેમાંથી એકેય ઉપસ્થિત નહોતા રહ્યા. એટલે સમાજના કુરિવાજો કાઢવા માટે કદાચ પહેલ કરવી પડે તો એના માટે સૌએ સાથે રહેવું પડે, સૌએ આ વાતને સ્વીકારવી પડે. કેટલીક વાત મારે માતા પિતાને કહેવી છે. આજે જ્યારે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે ત્યારે માતા પિતાએ
બાળકો માટે ઘણી વખત મા બાપ એના દીકરા દીકરીઓને ખોટું પ્રોત્સાહન આપતા હોય છે. તો કેટલીક સાચી વાત જાણવા માટે મા બાપે એના મિત્ર વર્તુળની તપાસ કરવી પડે. સારા મિત્રો હોય, ખરાબ સંગત થઈ જાય એટલે એનું બધું પતન થઈ જાય. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર હોય છે, પણ મોટા થતા જાય ને એનો અભ્યાસ ઘટતો જાય, એની ટકાવારી ઘટતી જાય. એક સમય એવો આવે કે એને પાસ થવાની પણ તકલીફ ઊભી થાય. તો એની પાછળનું કારણ હોય છે, મેં જે તારવેલી બાબતો છે એમાંનું મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા. હું તો એવું કહું છું, 12 ધોરણ જ્યાં સુધી વિદ્યાર્થી ભણી ન રહે ત્યાં સુધી મા બાપે મોબાઈલ આપવો નહીં. એપલના માલિકે એના દીકરા દીકરી નહોતો આપ્યો તો આપણે અહીંથી ધનાઢ્ય તો છીએ નહીં. તો બાળકો સોશિયલ મીડિયામાં અત્યારે વધુમાં વધુ એનો માઇન્ડ પાવર ક્યાંક ગેરમાર્ગે વાપરતા હોય છે. ત્યારે મા બાપને એક મારે આગવી ટકોર એ કરવી છે કે એને સોશિયલ મીડિયાથી દૂર રાખો. 18 વર્ષનો થઈ જાય, એનામાં સમજણ આવી જાય, પછીથી તમે ઈચ્છો એવો મોંઘામાં મોંઘો મોબાઈલ એને પછીથી લઈ દેજો. બીજી વાત, વાલી શબ્દ માટે તો ભરતભાઈ દેવૈયા ઘણી વખત કહેતા હોય, મારા મિત્ર એ પણ ખૂબ સારા એનાઉન્સર તો છે, આપણા સમાજનું ગૌરવ, પણ સાથે સાથે સારા વક્તા પણ છે. વાલી શબ્દનો અર્થ મેં એમના પાસેથી સાંભળેલો. વાલી શબ્દ આમ તો રામાયણમાંથી આવેલો શબ્દ છે. જ્યારે સુગ્રીવ અને વાલી, એમાં વાલી બળવાન હતો, જેને રાવણને પોતાના બગલમાં દબાવ્યો હતો. રાવણ પણ એમ કહેવાય કે વાલીથી ડરતો હતો, રાવણથી પણ બલવાન હતો વાલી. તો વાલીને જ્યારે ભગવાન રામચંદ્રએ બાણ વડે એનો વધ કર્યો ત્યારે કહે છે કે હું તો નિર્દોષ હતો, મારે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, છતાં તમે મને માર્યો. તો કે તારો વધ એટલા માટે કરવાની જરૂર પડી કે તે ભાઈની પત્નીને ઈચ્છા વિરુદ્ધ તે એને પોતાના ઘર બેસાડી, એટલે કે આતતાઈ જે છે એનો વધ થવો જોઈએ. અને વાલી જ્યારે મૃત્યુની છેલ્લી ઘડીએ હોય છે ત્યારે પોતાના દીકરા અંગદને બોલાવે છે, અને અંગદનો હાથ છે એ ભગવાન રામના હાથમાં આપે છે. એટલે ભરતભાઈ કહેતા હોય છે કે જે પોતાના દીકરા કે દીકરીનો હાથ રામના હાથમાં આપે તે વાલી, બાકીના ખાલી જગ્યા. એ શબ્દ હું ઉપયોગ કરતો નથી, પણ કહેવાનો અર્થ કે આપણા દીકરા કે દીકરીઓને સારા જે વિચારવાન વ્યક્તિઓ છે, સમાજના ગુણવાન વ્યક્તિઓ છે, એની સાથે એના છત્રછાયામાં એનો ઉછેર થાય. મા બાપ સારા સંસ્કારો માટે પ્રયત્નશીલ જ હોય છે, પણ એના માટે સતત બાળકોની આજુબાજુનું સારું વાતાવરણ ઊભું થાય એના માટે દરેક વાલીએ ખાસ જોવું જોઈએ. ક્યાંક એના માટે જરૂર પડે તો આપણે મોબાઈલ જોતા હોય ને બાળકોને કંઈક વાંચવા બેસ તો એ વાંચવા ન જ બેસે, એનું ધ્યાન ટીવીમાં મોબાઈલમાં જ હોય. ક્યાંક આપણે પણ ઉપવાસ કરવો પડે. અને હું એવું આવનારા ભવિષ્યમાં એવું બનશે કે આપણે જેવી રીતે 11 અનાજનો ત્યાગ કરીએ છીએ એમ આવનારી પેઢી એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરશે કે આજે એક દિવસ હું મોબાઈલનો ઉપયોગ નહીં કરું. અને આ સમય હવે શરૂ થઈ ગયો છે, તો મોબાઈલનો ઉપવાસ કરીએ મહિનામાં એકાદ દિવસ, અને બાળકોને એનાથી એની કુદ્રષ્ટિથી દૂર રાખીએ. છેલ્લી વાત મારે કરવી છે કે સમાજ જે કંઈ સમાજમાં પરિવર્તન થતું હોય, સમાજ ક્યાંક અધોપતિત થતો હોય, તો એના માટે સજ્જન માણસોની નિષ્ક્રિયતા જવાબદાર હોય છે. અને ગુણવંત શાહ એવું લખે છે જટાયુ માટે. રામાયણનું બીજું મને ગમતું પાત્ર જટાયુ. જટાયુ જ્યારે સીતાજીને લઈ અને રાવણ જ્યારે અપહરણ કરીને જતો હતો ત્યારે જટાયુને કોઈ સીતાજી બ્લડ રિલેશનમાં કોઈ એની સાથે સંબંધ નહોતો, પણ જટાયુએ છતાં એવું વિચાર્યું કે મારા દેવતા મારી હાજરીમાં કોઈ એક કપડાનું અપહરણ કરી જાય મને પોસાય નહીં, એવું ન જોઈ શકું. એને ખબર હતી હું રાવણનો સામનો નહીં કરી શકું. અને આપણે બધા જાણીએ છીએ કે જટાયુની બંને પાંખ કાપી નાખવામાં આવેલી અને જટાયુ મરણ પથારીએ પડ્યા. આ જટાયુ વૃત્તિ માટે ગુણવંત શાહ લખે છે પારકી છઠ્ઠીનો જાગતર. ધીમે ધીમે આવા લોકો ઘટતા જાય છે. પારકી છઠ્ઠીના જાગતર, સમાજ માટે જેને કંઈક અંદર કંઈક દુખે છે, સમાજ માટેની જેને કંઈક અંદર વેદના છે, આવા લોકો ધીમે ધીમે ઘટતા જાય છે. હવે આવનારા સમયમાં ઓસ્કાર વાઇલ્ડ એવું લખે છે કે આવનારા સમયમાં સારા માણસોના અભયારણ્ય બનાવવા પડશે. પ્રાણીઓના તો આપણે બનાવ્યા, પણ હવે સારા માણસોના અભયારણ્ય ઊભા કરવા પડે એ પરિસ્થિતિ આવી ગઈ છે.
સારા માણસ ઉપર કોઈ પણ આક્રમણ કરી શકે, એના વિશે કોઈ પણ ગઝાતું બોલી શકે, એના વિશે કોઈ પણ કંઈ પણ કોમેન્ટ કરી શકે. દુર્જનો માટે કંઈ એને કંઈ પડી નથી. તો આવા સારા ને સજ્જન માણસોની પડખે આપણે ઊભા રહીએ ને તો પણ ગોર્ધન પર્વત ઉચકવામાં જેમ કૃષ્ણે બધો ભાર વહન કર્યો હતો પણ ગોવાળીઓએ સાથે ટેકો આપ્યો હતો, એમ જટાયુ વૃત્તિ ધરાવતા જે કંઈ પારકી છઠ્ઠીના જાગતલ છે એવા લોકોને આપણે સપોર્ટ કરીએ. અને વિદ્યાર્થીઓ માટેની છેલ્લી વાત કહેવી છે કે દશરથ માંજી જેવું કામ કરશું તો સરકાર અભણ માણાને પણ પદ્મશ્રી એવોર્ડ આપે. દશરથ માંજી પાસે અક્ષર જ્ઞાન નહોતું. દશરથ માંજી માઉન્ટમેન તરીકે જેને બિરુદ મળ્યું, પોતાની પત્ની ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું. વજીરગંજ અને એનું ગામ ગેલોર બિહારનું, બંને વચ્ચેનું અંતર આમ 1 કિલોમીટર, પણ વચ્ચે મોટો પહાડ. એ ગામ સુધી પહોંચવા 70 કિલોમીટર 45 માઇલનું અંતર કાપવું પડે. ફાલ્ગુની દેવી જ્યારે પર્વત ઉપરથી પડી ગયા, દવાખાને પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા. ત્યારે મૃત્યુ પામ્યા પછી દશરથ માંજીએ મનોમન નક્કી કર્યું કે જો આ પહાડ વચ્ચે ખડો ન હોત, વચ્ચે ન હોત તો મારી પત્નીને હું હોસ્પિટલ સુધી પહોંચાડી શક્યો હોત. અને દશરથ માંજીએ એની પત્નીની જે કંઈ એની જે રીત રિવાજ મુજબની વિધિ કર્યા પછીથી એને નક્કી કર્યું કે આ પહાડને હું કોતરી નાખીશ. એકલા તે 22 વર્ષ સુધી પહાડ કોતરવાનું કામ કર્યું. ગામ લોકો એવું કહેતા કે આનું ચસકી ગયું, એની પત્ની મૃત્યુ પામી એટલે ગાંડો થઈ ગયો. દરરોજ સવાર ઉગે, સૂર્ય ઉગે એટલે પોતે છીણી, હથોડા, પાવડો, તગારો લઈ અને નીકળી પડે અને આખો પહાડ કોતરી નાખ્યો. આવવા જવાનો રસ્તો કર્યો. દશરથ માંજી માર્ગ એને નામ આપ્યું. દશરથ માંજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી, પણ એક અભણ વ્યક્તિ ધારે તો ધારે તે કરી શકે. આ તે વિદ્યાર્થીઓને મારે એ કહેવું છે કે જીવનમાં કોઈ એક ગોલ નક્કી કરો, એક લક્ષ્ય નક્કી કરો, અને ગોલ નક્કી કર્યા પછી તમને લોકો ગાંડા ગણે તો પણ તમારા ગોલને પાર પાડવા માટે કટિબદ્ધ બનો. ખૂબ મહેનત કરો, અને ખૂબ મહેનત કરશો તો ભગવાનનો ઉપર સરકાર દરબાર રાઘવેન્દ્ર સરકારનો નિયમ છે કે જે મહેનત કરે એને ભગવાન આપે. છેલ્લી વાત, ઉઠ જાગ મુસાફિર ભૌર ભઈ અબ રહે ન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે વો પાવત હે. જાગવાનો સમય આવી ગયો છે પાટીદાર સમાજને. પાટીદાર સમાજે ઉત્તરોત્તર સારા સારા દેશને વૈજ્ઞાનિકો, સારા સારા એન્જિનિયરો આપ્યા છે. ત્યારે આજના ઇનામ વિતરણ સમારંભમાં ખોડલ ફાઉન્ડેશન દ્વારા મને બોલાવવામાં આવ્યો, એમનો હું આભાર વ્યક્ત કરું છું. મારી વાતને આપ સૌએ સ્વીકારી સાંભળી, સારી લાગી તો ઉતારજો, સાથે લઈ જજો, ન ગમી હોય તો અહીંને પાછી મૂકીને જજો. ખૂબ કાર્યક્રમ સારો રહ્યો. બંસીધર શુક્લની આ કવિતા છે કે ઉઠ જાગ મુસાફિર ભૌર ભઈ અબ રહે ન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે વો પાવત હે. તો જાગી જઈએ, સમાજ માટે એક બનીએ અને ક્રાંતિ કરીએ. આભાર. અસ્તુ. જય જય સરદાર.